નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 8 અમરનાથની યાત્રાએ એ પાઠ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, પાઠનું નામ અમરનાથની યાત્રાએ. લેખકનું તો અહીંયા વિનોદિની રમણભાઈ નીલકંઠ એ સ્ત્રી છે. લેખકને બદલે આપણે શું કહેવાનું? લેખિકા. લેખિકાનું નામ વિનોદિની રમણભાઈ નીલકંઠ. સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ. તો મિત્રો, સૌ પ્રથમ આપણે પાઠની સ્ટોરી જોઈએ. વિનોદિની રમણભાઈ નીલકંઠ એ અમરનાથની યાત્રાએ જાય છે. એટલે ત્યાંનો જે પ્રવાસ છે એ પ્રવાસ દરમિયાન જે બનાવો બને છે એ બનાવોની માહિતી આપણે જોઈએ. લેખિકા કહે છે કે કાશ્મીરમાં પહેલગામથી અમરનાથની યાત્રાએ જતા સૌથી પહેલો પડાવ ચંદનવાડી આગળ કરવો પડે. અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે, કારણ કે ત્યાં સુધી બીજા મહિનાઓની અંદર અમરનાથનો જે રસ્તો છે ત્યાં બરફના ડુંગરા ઓળંગી શકાતા નથી. એટલે બરફ જામી ગયેલો હોય છે શિયાળાની અંદર, અને ઉનાળાની અંદર ગરમીને કારણે બરફની ભેખડો પડે, એટલે રસ્તા સારા હોતા નથી. એટલે અમરનાથની યાત્રાએ જવા માટે કયો માસ? અષાઢ કે શ્રાવણ માસ. એટલે વધારે ઠંડી પણ નહીં અને વધારે ગરમી પણ નહીં, એ અનુકૂળ આવે છે. પરંતુ લેખિકા કહે છે કે અમે તો વૈશાખ મહિનો, એટલે વૈશાખ મહિનાની અંદર શું? ઉનાળો હોય. વૈશાખ મહિનાની અંદર પહેલગામમાં હતા. એ કાશ્મીરની અંદર આવેલું ગામનું નામ છે. પહેલગામમાં હતા. અષાઢ કે શ્રાવણ તો શું, અમે તો જેઠ મહિના સુધી પણ ત્યાં રોકાઈ શકીએ એમ નહોતા. તેથી ચંદનવાડી એ વિસ્તારનું નામ છે. ત્યાં પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ સોળે કળાએ ખીલી ઉઠેલું છે. એટલે સારો એવો વિસ્તાર છે ચંદનવાડી. એટલે ચંદનવાડી સુધી જઈ અમે સંતોષ માન્યો. વગર છૂટકો જ નહોતો, કારણ કે આગળ તો જઈ શકતા નહોતા. એટલે ચંદનવાડી સુધી ગયા. નહીં મામા કરતા કાણો મામો શું ખોટો, એ ન્યાયને અમે અનુસર્યા. કાંઈ પણ વસ્તુ જોવા ન મળે એના કરતાં જે થોડી ઘણી વસ્તુ પણ જોવા મળે તો એનાથી ચલાવી લેવું. નહીં મામા કરતાં કાણો મામો શું ખોટો. એટલે કોઈ પણ વસ્તુ ન હોય, કંઈ પણ ન હોય તો એના કરતાં થોડી ઘણી વસ્તુથી પણ ચલાવી લેવું સારું. કાશ્મીરની અંદર ગયેલા ગુજરાતી લોકો વેરીનાગ, સોનમર્ગ, તુલિયન તળાવ જેવા અત્યંત મનોહર, એટલે મનને હરી લે તેવા. મિત્રો, આ વેરીનાગ, સોનમર્ગ અને તુલિયન તળાવ એ બધા ત્યાં આવેલા વિસ્તારોના નામ છે. એટલે વગેરે મનોહર સ્થળો જોવા જવાનું આળસ કરે છે. પણ ગુજરાતી લોકો ચંદનવાડી સુધી અચૂક, એટલે કે ચોક્કસ જાય જ છે. તેનું કારણ શું હોઈ શકે છે? તેનો વિચાર કરતાં મને લાગે છે કે તે સ્થળનું નામ ગુજરાતીઓને કરવટ ભર્યું, એટલે કે ઘરે જેવું હોય એવું જ વાતાવરણ કરવટ ભર્યું લાગ્યું હશે. ગુલમર્ગ કે ખિલમર્ગ. મિત્રો, આ બધા અમરનાથની અંદર આવેલા સ્થળોના નામ છે. ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે શાહી કે તખ્તે સુલતાન, અગર અચબલ કે ગધીરબલ,
વગેરે જેવા પારકા પરાયા એટલે કે આમ અલગ બીજા ભત્તા લાગતા હોય તેવા પારકા પરાયા પણ ગુજરાતી લોકો બાળક, વૃદ્ધ, જુવાન, સ્ત્રી અને પુરુષોના ટોળે ટોળા ચંદનવાડી જવા માટે પહેલગામથી ઘોડા ઉપર ફલાંગ એટલે કે છલાંગ મારી, કૂદકો મારી અને સવાર બને છે, એટલે ઘોડા પર બેસે છે. એ વાત તો સાચી જ છે. લેખિકા કહે છે, મારી રંજના એટલે જે વિનોદિની રમણભાઈ નીલકંઠ છે એની દીકરીનું નામ છે. એટલે લેખિકા કહે છે કે મારી રંજના બહુ નાની હોવાથી અને રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો હોવાથી, એટલે રસ્તાની અંદર ઘણો બધો બરફ હતો, એટલે કેટલેક સ્થળે માર્ગ જરા વિકટ એટલે મુશ્કેલ, અઘરો, વિકટ હોવાનું સાંભળ્યું અને એને ચંદનવાડી સુધી લઈ જવી નહોતી, કારણ કે રસ્તો સારો નહોતો, વાતાવરણ પણ સારું નહોતું. એટલે લેખિકા પોતાની દીકરી રંજનાને એ સાથે લઈ જવા માગતા નહોતા. તેથી અમારા બે એટલે પતિ અને પત્ની, વિનોદિની રમણભાઈ નીલકંઠ એટલે પોતાના પતિ અને પત્ની એ બંનેમાંથી કોઈ એકને તો એ રંજનાની દેખરેખ કરવા માટે, એનું ધ્યાન રાખવા માટે એકને તો પાસે રહેવું જ પડે એમ લેખિકા માને છે. થોડા દિવસ પહેલાં કોલાસી ગ્લેશિયર ગયા. એ સ્થળનું નામ છે બરફની નદીઓ. કોલાસી ગ્લેશિયર એટલે કે જે બરફ જામી ગયેલો હોય એમ જે નદીઓ જે વહેતી હોય તો એવું સ્થળ કોલાસી ગ્લેશિયર લેખક ગયેલા અને ત્યારે પોતાની દીકરી રંજનાને ખાતર એટલે માટે આ વિનોદિની રમણભાઈ નીલકંઠ એ ત્યાં ગયા નહોતા. એટલે લેખિકાના પતિ ગયેલા પણ લેખિકા ગયા નહોતા. એટલે છેલ્લી મજલ એટલે રસ્તો, મુસાફરી એ પોતાની દીકરીને માટે થઈ અને લેખિકાએ જતી કરી હતી. તેથી આ વખતે લેખિકા કહે છે કે મારા પતિએ મને કહ્યું કે હું તો એકવાર જઈ આવ્યો છું, એટલે આ વખતે તું જઈ આવ. એટલે મારા પતિએ મને આવવાનો આગ્રહ કરેલો, એટલે એકવાર ફરી આવ્યા, એટલે બીજી વાર પ્રવાસમાં ગયા અમરનાથની યાત્રાએ, એટલે પોતાની પત્નીને સાથે લીધેલા અને લેખિકાને જવા માટે કહેલું. લેખિકા એના બે પુત્રો એ બંને તો ચંદનવાડી જવા માટે અધીરા ઉતાવળા બની રહેલા. આગલી સાંજે જ હવે અમરનાથની યાત્રાએ જવાનું હતું તો એની તૈયારી પણ કરવી જ પડે. એટલે આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા, કારણ કે ત્યાં પગે ચાલીને આપણે જઈ શકીએ નહીં, ઘોડા પર બેસી જ અને આપણે જઈ શકીએ. એટલે આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. અમે ત્રણેય ઘોડે સવારીની આવડતવાળા, એટલે ઘોડા પર કઈ રીતે બેસવું એનું એને ધ્યાન, એનો ખ્યાલ હતો, એટલે આવડતવાળા, હોશિયારીવાળા હતા. તેથી સરસ મજાના પાણીદાર, શક્તિશાળી, મજબૂત બાંધાના એવા ઘોડા પસંદ કર્યા. હોટેલનો જે વ્યવસ્થાપક હતો, એટલે ત્યાં જવા માટે નાસ્તો પણ લેવો પડે, એટલે હોટલના વ્યવસ્થાપકને અમારા બપોરી ખાણું, એટલે બપોરે જમવાનું ભોજન, બપોરી ખાણાનું ભાથું એટલે કે જમવાનો નાસ્તો એ બાંધી આપવા માટે વર્દી આપી એટલે કે ઓર્ડર આપી દીધો, બનાવવા માટે એને કહી દીધું. પણ આવા પ્રસંગે ભૂખ વધારે લાગે. આપણે ક્યાંક ફરવા જઈએ, રસ્તો ચડવાનો હોય તો ભૂખ વધારે લાગે, એટલે આવા પ્રસંગે ભૂખ વધારે લાગે. એટલે હોટલવાળા હંમેશા ઓછું જ ખાવાનું આપે, એટલે નાસ્તો પૂરેપૂરો આપે નહીં. અને એવો અનુભવ આ લેખિકાને પહેલાં પણ ગયેલા ત્યારથી છે. એટલે એ સમી સાંજે, એટલે સાંજના સમયે એ પહેલગામના હલવાઈઓ, જે કંદોઈની જે દુકાન હોય, જે મીઠાઈવાળાની જે દુકાન છે એને હલવાઈ કહેવાય. હલવાઈઓને થોડું ઘણું ખટવ્યા એટલે કમાવ્યા. એટલે જે હલવાઈની દુકાને ગયા ત્યાંથી બધી વસ્તુ લીધી અને આવી રીતે એ કમાઈ ગયા. વળતે દિવસે વહેલી સવારે હળવો નાસ્તો કરી કેમેરા ફોટા પાડવા માટે, થર્મોસ એટલે કે ગરમ વસ્તુ ગરમ રહે અને ઠંડી વસ્તુ ઠંડી રહે એવું એક સાધન, થર્મોસ તથા નાસ્તાના સાધનો ઘોડાવાળાને સોંપી અમે ત્રણેય ચાલી નીકળ્યા. પહેલગામથી શરૂઆતથી જ શેષ નદીના કાંઠે થઈને
રસ્તો ચાલતો. લેખિકાને એ અમરનાથ ચંદનવાડી સુધી જવા માટે નીકળે છે. તો તે રસ્તાની બાજુમાં શેષ નામની નદી છે. એટલે રસ્તાની કાંઠે શેષ નદી એ હતી અને શેષ નદીના કિનારે જ રસ્તો ચાલતો હતો. કાશ્મીરના વૈશાખ એટલે ત્યાં બેસી ચૂકેલી વસંત ઋતુ. કાશ્મીરની અંદર વૈશાખ મહિનો એટલે શું? આપણે જેમ વસંત ઋતુ હોય અને વસંત ઋતુની અંદર સોળે કળાએ વૃક્ષો વનસ્પતિઓ ખીલી ઉઠે એમ ત્યાંનું કુદરતી સૌંદર્ય જોવા મળે છે. નદી કાંઠે એવી અભિરાય વનરાય એટલે કે ખૂબ જ સુંદર વનરાય હતી, એટલે કે વૃક્ષો હતા. સેવ એટલે કે સફરજન, સફરજનના વૃક્ષ ઉપર દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા, ગુચ્છા એટલે કે ગોટાઓ. સફરજનના જે ફૂલ હોય એ સફેદ કલરના ધોળા હોય, એટલે સફરજનના વૃક્ષ પર સફરજનના ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા. મિત્રો, અહીંયા કાશ્મીરની અમરનાથની યાત્રાએ જાય છે તો રસ્તા પર જે કુદરતી સૌંદર્ય છે એ સૌંદર્યનું વર્ણન અહીંયા લેખિકા કરે છે. પૂર ઝપાટા બને કે ખૂબ જ ઝડપથી વહેતી શેષ નદીના નીર એટલે કે પાણી, નદીના કાંઠે વાતાવરણથી હરખાઈ ઉઠેલા સફરજનના વૃક્ષ, એટલે નદીના બંને કિનારે સફરજનના વૃક્ષ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. એક અંગ્રેજી કાવ્ય પંક્તિ લેખિકા કહે છે કે મારા મનમાં વારંવાર રટણ કરી રહી છે, અને એ અંગ્રેજી પંક્તિ છે એ થિંગ ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર. એક લેખકની પંક્તિ શું છે? એ થિંગ ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર. એનો અર્થ થાય છે કે સૌંદર્યની વસ્તુ હંમેશા માટે આનંદી છે. સૌંદર્યની વસ્તુ હંમેશા માટે કેવી? આનંદી હોય છે. ત્યારબાદ ત્યાંનું વર્ણન લેખિકા કરે છે શેષ નદીનું, કે નિશાળનો ઘંટ વાગી જાય એટલે કે બેલ પડી જાય, ઘંટ વાગી જવાની બીકે ઉતાવળથી નિશાળ તરફ ધસતી કે દોડતી, વાયરાથી એટલે કે પવનથી ઉડી જતી પોતાની ઓઢણી એટલે કે ચૂંદડીને ખેંચી પકડવા મથતી મુગ્ધા એટલે કે કુમારી કન્યાઓની યાદ આપતી, ઉજળા નિર્મળા ઉછાળા મારતા ઉતાવળમાં વહી જતી પાણીવાળી શેષ નદી વહી રહી હતી. અને નદીને જમણે પડખે રળિયામણી એટલે કે ખૂબ જ સુંદર ટેકરીઓ, એટલે કે ડુંગરાળ વિસ્તાર છે એટલે ટેકરીઓ, અને ટેકરીઓની ઉપર પાઇનની ઝાડની ગીચ જાડીમાં, પાઇન કે જ્યાં પાણી ભરેલું હોય ત્યાં આ વનસ્પતિ જોવા મળે છે. એટલે પાઇનના ઝાડ ગીચ જાડીમાં થઈને, ગીચ જાડી એટલે કે જે જંગલ હોય, વેલા પાંદડા વૃક્ષોથી જે વીંટળાયેલો જે વિસ્તાર છે તો એને કહેવાય ગીચ જાડી. એટલે ગીચ જાડીમાં થઈ અને વાતા વહેતા માદક આહલાદક એટલે કે નશો ચડાવે તેવા, આહલાદક આનંદ આપે તેવા વસંત વાયુના એટલે વસંત ઋતુના પવનના સુસવાટા, પવન જે હોય એનો જે અવાજ આવે તો એને મિત્રો સુસવાટા કહેવાય. વસંતના સુસવાટા તોફાની નિશાળિયાની સિસોટીના સંગીતનો આભાસ આપતા હતા, એટલે કે અનુભવ કરાવતા હતા. નિશાળ ભણી એટલે તરફ, નિશાળ તરફ દોડતી કન્યાઓને જેમ સિસોટી વગાડી અને ટીખળી એટલે કે જે તોફાની છોકરાઓ હોય એ જાણે ખીજવી રહ્યા હોય એવું આ શેષ નદીનું અને ત્યાંનું આજુબાજુનું એ વર્ણન છે. ત્યારબાદ બુલબુલ, રાજા અને નિશાન એ લેખિકા અને એના બાળકોના જે ઘોડાઓ છે એ ઘોડાઓના નામ હતા. ઘોડાઓના નામ શું હતા? બુલબુલ, રાજા અને નિશાન એ લેખિકાએ પસંદ કરેલા ઘોડાઓના નામ હતા. તે પહાડી ઘોડા એટલે કે પહાડ એટલે કે ડુંગર, એ ડુંગર પર ચાલતા ઘોડા, એ ડુંગરના ઘોડા શી કાળજી એટલે કે બરાબર પૂરતું ધ્યાન રાખી
કેવી જતનપૂર્વક, ખૂબ જ કાળજીપૂર્વક એ લેખિકા કહે છે કે અમને અને મારા બાળકોને એ ચંદનવાડી તરફ લઈ જતા હતા. લપસણી આવે એટલે કે પગ લપસી જાય, તો લપસણી આવતા તે સંભાળ ભર્યા પગલાં માંડી, એટલે બરાબર ધ્યાન રાખી એ પર્વત પર એ લપસની જગ્યાએ ઘોડાઓ સાવચેતીથી પગ મૂકતા અને અમને ઈજા ન થાય, એટલે કોઈ પ્રકારની નુકસાની ન થાય તેમ આ પહાડી ઘોડા એ દોડે જતા હતા, એટલે કે દોડતા હતા. જ્યાં પહોળો માર્ગ આવી તો ત્યાં ત્રણેય ઘોડા એક હરોળમાં, હરોળમાં એટલે લાઈનમાં, એક હરોળમાં ચાલતા ચલાવી શકતા અને વળી સાંકડી કેડી આવતી, એટલે સાંકડો રસ્તો આવે, કેડી એટલે પગે ચાલવાનો રસ્તો, કેડી એટલે પગે ચાલવાનો રસ્તો. સાંકડી કેડી આવતી ત્યારે અમે ત્રણેય, એટલે કે લેખિકા અને એના બે બાળકો, એ ત્રણેય એક પાછળ એક, પહેલાં એક ઘોડો, એની પાછળ બીજો ઘોડો અને એની પાછળ ત્રીજો ઘોડો, એટલે કે એક પછી એમ એ આગળ પાછળ એ એક ચાલી અને માર્ગ રસ્તો એ કાપી રહ્યા હતા. હવે લેખિકા કહે છે કે એ રસ્તા પર ત્યાં અમે જેમ 3 જણા હતા એમ અમારી જ જેવા, એટલે કે એક માતા અને 2 બાળકો, માતા અને 2 પુત્રોની ત્રિપુટી, એટલે કે 3 જણાનો સંગમ, 7 3 વ્યક્તિઓ હોય તો એને શું કહેવાય? ત્રિપુટી. એટલે લેખકને પણ કેટલા હતા? 3. વિનોદિની નીલકંઠ, એના 2 બાળકો, એટલે એ ત્રિપુટી પણ કહેવાય, અને બીજા 2 ત્રિપુટી, એક માતા અને એના 2 બાળકો, એટલે બીજી 2 ત્રિપુટીનો ભેટો થઈ ગયો, એટલે કે ભેગા થઈ ગયા. તે હતા, અને એ બીજા જે હતા એનું નામ શું હતું? શ્રીમતી કૃષ્ણા હઠીસિંહ અને તેના 2 પુત્રો. લેખિકાનું નામ શું હતું? વિનોદિની નીલકંઠ અને એના 2 બાળકો. અને બીજી જે ત્રિપુટી હતી એનું નામ શું હતું? શ્રીમતી કૃષ્ણા હઠીસિંહ અને તેના 2 પુત્રો. તે લોકો પણ ચંદનવાડી તરફ જ જઈ રહ્યા હતા. સોહામણો એટલે ખૂબ જ સુંદર કાશ્મીરનો સૂર્યોદય તો અભિરામ સમય હતો. ખૂબ જ સુંદર, મનોહર, મનને આનંદ આપે એવો ખૂબ જ સુંદર સમય હતો. એટલે કાશ્મીરની અંદર જે સૂર્યોદય થાય છે એ ખૂબ જ સોહામણો, સુંદર લાગતો હતો. એટલે કાશ્મીરનું અહીંયા વર્ણન કરેલું છે. મિત્રો, કાશ્મીરની અંદર કેવું વાતાવરણ હતું તો એ, અને હવા, તો હવા તાજગીથી ભરપૂર, એકદમ ફ્રેશ, ખૂબ જ તાજગીથી યુક્ત તાજી હવા હતી. અને આખી કુદરત વસંત વાતાવરણથી ઘેલી બની આનંદમગ્ન હતી. ત્યાંની જે વસંત ઋતુનું જે વાતાવરણ છે એ આખું જે કુદરતી સૌંદર્ય, જે કુદરત છે, પ્રકૃતિ છે, એ પણ વસંતના વાતાવરણથી, એ વસંત ઋતુની અંદર વૃક્ષોને ફૂલો આવે, નવા નવા પાંદડા હોય, તો આવા વાતાવરણથી એ ઘેલી બની હતી, એટલે કે ઉતાવળી બની હતી અને ખૂબ જ આનંદમગ્ન એ બનેલી હતી. લેખિકા કહે છે કે અમે ત્રણેય પણ તે જ વાતાવરણથી મસ્ત બનતા હતા. વાતાવરણ ખુશનુમા હતું, એટલે લેખિકાને એ પણ ખૂબ જ મસ્ત બની રહ્યા હતા, હસતા હતા, ગીતો ગાતા હતા, વાતો કરતા હતા. અને ક્યારેક સંસ્કૃત કવિઓએ જે વસંત ઋતુમાં જે વસંત ઋતુનું વર્ણન કર્યું છે, જે હિમાલયના નદીઓના જે વર્ણન કરેલું છે, તો એવા વર્ણનાત્મક શ્લોકોનો ઉચ્ચાર કરતા એ ચંદનવાડી તરફ એ 3 જણા પોતાના ઘોડાઓ દોડાવી રહ્યા હતા. માર્ગમાં, રસ્તાની અંદર દરેક ક્ષણે, ક્ષણ એટલે સમયે, દરેક ક્ષણે થોડા સમય માટે કુદરત એટલે કે પ્રકૃતિ પોતાનું સ્વરૂપ બદલતી હતી. તેમાંથી કયું શ્રેષ્ઠ તે નક્કી કરવા અમે સાવ અસહાય સમર્થ બની શકતા નહોતા. કારણ જેમ જેમ આગળ જાય એમ એમ કુદરતી વાતાવરણ બદલાતું હતું, એક કરતાં એક ચડિયાતું આવતું. એટલે લેખિકાને એ કહે છે કે અમે કયું શ્રેષ્ઠ છે, કયું સૌથી સારું છે એ પસંદ કરવા માટે
અમે અસમર્થ બની જતા હતા. એકાદ વિખ્યાત એટલે કે જાણીતા, વિખ્યાત એટલે જાણીતા ચિત્રકારની સુંદર ચિત્રોથી ભરપૂર કોઈ ચિત્ર સંગ્રહાલય એટલે કે જ્યાં ચિત્રો સંગ્રહવામાં આવે એવું સ્થાન એટલે કે સંગ્રહાલય. તો કોઈ ચિત્ર સંગ્રહાલયમાં જઈને અને ત્યાં જઈ આ ચિત્ર જોયું, અરે આ તો એનાથી પણ વધારે સરસ છે એમ આપણે એકબીજાને કહી એવું જ અહીં બનતું હતું. તો મિત્રો, અહીંયા કાશ્મીરની અંદર જે સૂર્યોદય થાય છે અને ત્યાંનું જે વાતાવરણ છે એનો અહીંયા લેખિકા પરિચય આપે છે. સૂર્યોદય ખૂબ જ સુંદર હતો. આખું વાતાવરણ વસંત ઋતુથી સુશોભિત હતું. લેખક ગીત ગાતા, શ્લોકો ગાતા, સંસ્કૃત કવિઓએ જે હિમાલયનું કાશ્મીરનું જે વર્ણન કર્યું એના શ્લોકો ઉચ્ચારણ કરતા એ આગળ જતા હતા. જેમ જેમ આગળ વધતા એમ એક પછી એક સુંદર ચિત્રો એ આવતા હતા. તો એ જોઈ કયું સૌથી શ્રેષ્ઠ ચડિયાતું છે એ નક્કી કરવા માટે લેખિકાને તે અસમર્થ બનતા હતા. અને જેમ સંગ્રહાલયની અંદર ઘણા બધા ચિત્રો હોય, બધા સુંદર ચિત્રો હોય, તો એમાંથી કયું સુંદર છે એ આપણે પસંદ કરવા માટે સમર્થ ન બનીએ, એમ અહીં પણ લેખિકાને એ અસમર્થ બને છે. રસ્તો, ત્યારબાદ રસ્તો કેવો હતો? તો રસ્તે ચાલતા ઝાડ, ફૂલ અને વન પંખીઓના નામ જાણવાની તક મળતી ન હતી. કારણ નવા નવા વૃક્ષો જોવા મળતા હતા, નવા નવા પશુઓ પક્ષીઓ જોવા મળતા હતા. એક પછી એક નવા નવા, એટલે એના નામ પણ જાણવાનો સમય, તક એટલે સમય પણ મળતો નહોતો. પણ ખરું પૂછો તો તે નામ ન જાણવાની અમારી તૃપ્તિ એટલે જે ઈચ્છા હતી એમાં પણ ઉણપ આવતી નહોતી. કારણ કે એને આનંદ મળતો હતો. ખળખળાટ વહી જતા અને શેષ નદીમાં પોતાનું પાણી ઠાલવતા વહેલા એટલે કે નાના નાના વોંકળા, કે ભાઈ પર્વત પરથી એ જે પાણીનો ધોધ પડતો હોય તો એ રસ્તા પર વહેતો હોય તો એ વહોળા એટલે કે નાના પાણીના વોંકળા, અને તેમના હૈયાનો ઉલ્લાસ સંગીત દ્વારા વ્યક્ત કરતા નાનાશા એટલે કે નાના નાના ઝરણા જેવા અમારા માર્ગ આડે વારંવાર આવતા હતા. તો રસ્તાની અંદર નાના નાના ઝરણાઓ, વોંકળાઓ એ આવતા હતા. અને પાણી પડવાથી જે ધોધ પડતો હોય તો એનો જેમ અવાજ આવે એ અવાજ પણ અહીં સાંભળવા મળતો હતો. પાણી પીવાને બહાને અમારા પહાડી ઘોડા થોડો પળ એટલે સમય, થોડોક સમય પળવાર ઠમકીને ઊભા રહી સુતા એટલે કે પર્વતની પુત્રીઓ, જે નદીઓ પર્વતમાંથી નીકળે એટલે નદીઓને શું કહેવાય? પર્વતની દીકરીઓ. સુત એટલે પુત્ર, એટલે અહીંયા દીકરીઓ. એટલે હિમસુતાઓના એટલે કે હિમ નદીઓનું જે પર્વતમાંથી જે નદીઓ નીકળે એ હિમસુતાઓનું સૌંદર્ય પાન એટલે એ નદીનું પાણી પીવા ઊભા રહી જતા હતા. હિમસુતાઓનું સૌંદર્યનું પાન કરી લેતા હતા. એટલે નદીનું પાણી પીવા માટે ઘોડાઓ અને લેખિકાને એ પણ ઊભા રહી જતા હતા. ત્યારબાદ આગળનું વર્ણન. આગળ જતા અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો. એટલે જે રસ્તો છે એ એકદમ કેવો ઊંચે આવી જાય છે. અને શેષ નદી જે હતી રસ્તાની કિનારે એ તો નીચે દૂર રહી ગઈ. કારણ કે જેમ જેમ આપણે ડુંગરની ઉપર ચડીએ એમ જે વિસ્તાર પાછળ રહી ગયો એ પાછળ જાય એટલે નાનો દેખાય. એટલે શેષ નદી લેખકને જેમ જેમ ઉપર ચડે છે એમ શેષ નદી છે એ નીચે રહી જાય છે. બરફ ઉપર થઈને વારંવાર પસાર થવું પડતું. કારણ અમરનાથની યાત્રાએ જઈએ તો ત્યાં બરફ, હિમાલયની અંદર શું છે? બરફ. એટલે રસ્તા પર વારંવાર બરફ ઉપરથી એ પસાર થવું પડતું હતું. બરફ અગર સુશોભિત એટલે કે સુંદર, બરફ અગર સુશોભિત વનરાજીથી વિરાજમાન એટલે કે શોભતો હતો. બરફ પણ એ સુંદર આ વનોથી એ ખૂબ જ શોભતો
હતો, સુંદર વનરાજીઓથી શોભતો હતો અને ઊંચા નીચા શિખરો એટલે કે ડુંગરની ટોચ એ ચોપાસ એટલે કે ચારે બાજુ એ નજરે પડ્યા કરતા હતા. ત્યાં અરે એકાએક આ કેવું દ્રશ્ય નજરે ચડ્યું. તાજુબ બનીને એટલે કે નવાઈ પામીને, જાણે સંકેત કરી ન મૂક્યો હોય, સંકેત એટલે કે ઈશારો, જાણે કોઈ ઈશારો ન કરી મૂક્યો હોય એમ અમે ત્રણેય એકી સાથે ઘોડા થંભાવી ઊભા રહી ગયા. એટલે ઘોડાને થોભી અને ત્યાં ઊભા રહી ગયા, કારણ કે કુદરતી સૌંદર્ય હતું સારું એટલા માટે. ઊંચા પહાડ ઉપર વાંકી ચૂકી અને સાંકડી પગદંડી, પગદંડી એટલે પગે ચાલવાનો સાંકડો રસ્તો અથવા માર્ગ, પગદંડી એટલે પગે ચાલવાનો સાંકડો માર્ગ અથવા રસ્તો. પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો. નીચે ઊંડાણમાં ખડકો એટલે કે પથ્થરો ઉપરથી કૂદકા મારતી, કોઈક વાર વધુ ઊંચેથી ભૂસકા મારતી એટલે કે કૂદકા મારતી, ઠેકડા મારતી, ઉતાવળે દોડતી, નાચતી, ગાતી, હસતી, ઉન્માદીની તરંગવતી શેષ નદી જાણે મુગ્ધત્વ અને યૌવનની વચ્ચે ઉભેલી વનની મધુશ્રી જેવી ભાસતી હતી. ભાસતી એટલે દેખાતી હતી. અહીંયા શેષ નદીનું વર્ણન છે. લેખકને જેમ જેમ ઉપર જાય એટલે શેષ નદી નીચે રહી જાય છે. એટલે ડુંગરાની વચ્ચે જેમ સાંકડી પગે ચાલવાની જેમ કીડી હોય તો એમ વાંકી ચૂકી, ક્યાંક ઊંચાણમાંથી, ક્યાંક નીચેથી, ક્યાંક પાણીનું વધારે જતી હોય, ક્યાંક ઓછું, તો એવી આ શેષ નદી એ જોવા મળે છે. ક્યાંક એ દોડતી હોય, કૂદકા મારતી હોય, નાચતી ગાતી હોય, આનંદથી કૂદતી હોય, તો એવી આ શેષ નદી જાણે મુગ્ધ બની હોય, યુવાન બનેલી હોય, તો એવી આ શેષ નદી એ શાંતિથી વહેતી હોય એવી ખૂબ જ મધુશ્રી, ખૂબ જ મધુર અને સુંદર લાગતી હતી. લક્ષ્મી જેવી ભાસતી એટલે દેખાતી હતી. ત્યાં આ તેનું કેવું અજબનું રૂપાંતર, એટલે કે એનું જે રૂપ છે એ બદલાઈ ગયેલું. અમારે જમણે હાથે માઇલો સુધી એટલે કે ઘણા બધા કિલોમીટર સુધી, 1 માઇલ એટલે આશરે 2-2.5 કિલોમીટર જેટલું અંતર થાય. એટલે કે માઇલો સુધી, ઘણા માઇલો સુધી ઘણું વિસ્તૃત. તો આવું એ ઘણે દૂર સુધી, ઘણા માઇલો સુધી એ જોવા મળે છે. તદ્દન સપાટ લીલુંછમ મેદાન હતું. હવે એક બીજું દ્રશ્ય જોવા મળે છે કે હજારો માઇલ સુધી ઘણા બધા વિસ્તારની અંદર પથરાયેલું, એકદમ લીલુંછમ ઘાસ ઉગેલું હોય એવું અને એકદમ સપાટ એવું એક મેદાન જોવા મળ્યું હતું. તેનું નામ હતું અર્ધન. આ જે મેદાન જોવા મળ્યું, હજારો માઇલો, ઘણા માઇલોની અંદર પથરાયેલું હતું, એ જે મેદાન હતું એ લીલુંછમ મેદાનનું નામ શું હતું? અર્ધન. હરધનનું મેદાન. હરધનના મેદાનમાંથી ડાહી, ઠાવકી, શાણી, સમજદાર બનેલી આ શેષ નદી પહોળે પટે એટલે કે આમ પહોળાઈમાં, વિસ્તાર ફેલાયેલી હોય એવી રીતે શાંતિથી વહી જતી હતી. હરધનના મેદાનમાં શેષ નદી કઈ રીતે વહેતી હતી? તો કે ભાઈ ડાહી બની ગયેલી હોય, ઠાવકી અને શાણી સમજદાર બની હોય એવી ઠાઈ અને સ્થિર બનેલી હોય એવી આ હરધનનું જે મેદાન હતું એના વિશાળ વિસ્તારની અંદર એ વહેતી હતી. ઉઘાડું માથું અને ઉડતી ઓઢણીવાળી, જેમ માથું ઉઘાડું હોય અને ઓઢણી જે ચૂંદડી ઓઢી હોય એવી તોફાની કન્યા એ જેમ પિતાનું ઘર છોડી અને સાસરે જતી વખતે એકદમ વિનમ્ર નમ્ર બની હોય એવી આ શેષ નદી એ ત્યાં દેખાતી હતી. કારણ આગળના વિસ્તારમાં કૂદતી, નાચતી, ગાતી એવી જોવા મળતી, પરંતુ આ હરધનના મેદાનની અંદર જેમ કન્યા પોતાને સાસરે જતી હોય અને જેમ ડાહી સમજદાર બની જાય, તો એવી આ હરધનના મેદાનની અંદર આ શેષ નદી એ ધીરે ધીરે શાંતિથી વહેતી હતી. માથે સાડલો ઓઢેલો, છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની હતી. શેષ નદી એ ટૂંકમાં સ્થિર બનેલી હતી. નદીના કાંઠે અસંખ્ય
ફૂલ ખીલી ઉઠેલા હતા. પાણી હોય એટલે બંને બાજુ એ ફૂલો તો જોવા મળે. એટલે શેષ નદીના બંને કિનારે અને હળધરના મેદાનની અંદર ફૂલો એ ખીલી ઉઠેલા હતા. તે સ્થળેથી ખસવાનું અમને મન થતું ન હતું, કારણ કે આ ખૂબ જ સુંદર કુદરતી દ્રશ્ય હતું. આપણે પણ સારું દ્રશ્ય હોય તો એ જોવા માટે આપણે ઊભા રહી જઈએ. એટલે લેખિકાને અને એના બાળકોને અહીંયાથી ખસવાનું મન થતું નહોતું. કેમેરા તો સાથે લીધેલા જ હતા. એટલે કેમેરાથી આ હળધરના મેદાનના, શેષ નદીના એણે તસવીર એટલે કે ફોટાઓ ખેંચ્યા. તે અજોડ સૌંદર્ય એટલે કે જેની જોડ જડે નહીં એવું આ સૌંદર્ય એ કચકડાની ફિલ્મ ઉપર જકડી લેવાના મિથ્યા એટલે નકામા પ્રયાસ કરવા મારા સુકુમાર તથા જગદીપ, લેખિકાના બંને પુત્રોના નામ છે. વિનોદીની લીનકંઠ છે, એના બંને પુત્રોના નામ શું છે? સુકુમાર અને જગદીપ. વિનોદીની રમણભાઈ નીલકંઠ છે, એના બંને પુત્રોના નામ શું હતા? તો સુકુમાર અને જગદીપ. એ લેખિકાના બંને પુત્રો સુકુમાર અને જગદીપ એ કેમેરાની અંદર એ હળધરના મેદાનના અને શેષ નદીની તસવીર ફોટાઓ પાડવા લાગ્યા. હળધરના તે મેદાન ઉપર તંબુઓ તાણી અને વસવાટ કરવાની શક્યતા વિશે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા. લેખિકાને એને વિચાર આવ્યો કે આ વાતાવરણની અંદર અમે રહી જઈએ, તંબુ બાંધીને અહીંયા જ રોકાઈ જઈએ. તો એવા મનમાં મિથ્યા નકામા વિચારો કરવા લાગ્યા. અમારા પાંચમાંથી એટલે લેખિકા, વિનોદિની રમણભાઈ નીલકંઠ, એમના પતિ અને એના 3 બાળકો સુકુમાર, જગદીપ અને રંજના, એટલે 5નો પરિવાર થયો. એટલે કહે છે કે અમારા 5માંથી 2 જણને, 2 જણ એટલે કોણ? લેખિકાના પતિ રમણભાઈ અને એની દીકરીનું નામ શું હતું? રંજના. એ બંને ક્યાં હતા? ત્યાં હોટલમાં જ હતા. એટલે એ અમારા 5માંથી 3 તો અહીંયા હાજર હતા, પણ 2 ગેરહાજર હતા, એટલે ઘેરે હતા. એટલે અમારા 5માંથી 2 જણને આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય એ જોવાનું રહી ગયું. કારણ કે ઘેરે હતા, એટલે ઘેરે હોવાને કારણે એ આ રંજના અને એના પતિને આ દ્રશ્ય એ જોઈ શકતા નથી. એટલે લેખિકા કહે છે કે 2 જણને આ દ્રશ્ય એ જોવાનું રહી ગયું. ત્યારબાદ લેખક કહે છે કે એથી અમે 3એ ઘણો જીવ બાળ્યો. જીવ બાળવો એટલે મનમાં દુઃખી થવું. જીવ બાળવો એટલે શું? મનમાં દુઃખી થવું. એ લેખિકા કહે છે કે અમારા 5માંથી 2ને આ દ્રશ્ય જોવાનું રહી ગયું, એટલે મનમાં અમને ખૂબ જ દુઃખ લાગ્યું. દુઃખની ઊંઘમાંથી દુઃખની માફક સુખનો અતિરેક એટલે વધારે પડતું, અતિરેક એટલે કે વધારે પડતું અતિરેક સહન કરવા માટે સ્નિગ્ધ જનની, જન એટલે કે માણસની, સારું, સ્નિગ્ધ એટલે પ્રેમાળ, સ્નિગ્ધ માણસની ભાગીદારીની જરૂર પડે. દુઃખનો અનુભવ કરવા માટે પણ કોઈ પ્રેમાળ વ્યક્તિ હોય તો એની આપણે જરૂર પડે, કારણ કે દુઃખમાંથી ઉગરવા માટે આવો કોઈ સારો વ્યક્તિ આપણને સારી સમજણ આપે છે. એટલે સ્નિગ્ધ વ્યક્તિની એ જરૂર પડે છે. અંગુલી એટલે કે આંગળી, અંગુલી એટલે કે આંગળી. અંગુલીના સ્પર્શ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડે, આપણે સૂતા હોય આપણે આંગળી અડાડી અને આપણને કોઈ જગાડે એમ. તેમ વરસાદના ફોરાએ, ફોરા એટલે કે છાંટા, ઝાકળ, જે વરસાદ, જે બરફના જે પડતા તે કરાવો, ફોરા એટલે કે જેમ વરસાદ પડતો હોય તો વરસાદના નાના નાના બૂંદ, ટીપાઓ. વરસાદના ફોરાએ હળધરના મેદાનની શોભા નિહાળવામાં તલ્લીન બનેલા અમને જાગૃત કર્યા. કારણ કે લેખકને શું કરતા? આ હળધરના મેદાનનું જે કુદરતી સૌંદર્ય છે એ કુદરતી સૌંદર્ય જોવામાં તલ્લીન હતા. એટલે ત્યાં અચાનક વરસાદ આવે છે, જગાડે, એમાં વરસાદના છાંટા પીડા. એટલે લેખિકાને જે હળધરનું જે કુદરતી સૌંદર્ય જોવામાં જે તલ્લીન બનેલા એમાંથી એ જાગૃત બન્યા. એને લેખકને એને જગાડ્યા. અને ઝરમરતા વરસાદને ઝીલતા અમે ચંદનવાડી ભણી એટલે કે ચંદનવાડી તરફ એ ઉતાવળે જવા એ ઘોડાને એડી મારી, એટલે કે પગથી એડી મારી, ઘોડાને ચાલવા માટે ઈશારા કર્યા. ત્યારબાદ આગળનું વર્ણન.
ચંદનવાડી, હવે લેખકને ચંદનવાડી પહોંચી જાય છે અને ત્યાંનું સૌંદર્ય ચંદનવાડીનું, ચંદનવાડી આગળ શેષ નદી જે છે એ બહુ ઘાટીલો, એટલે ઘાટીની અંદર આમ વળાંક લે છે, ઘાટીલો વળાંક લે છે. ત્યાં નદી તટે એટલે નદીના કિનારે અમરનાથના યાત્રાળુઓ, એટલે કે જે અમરનાથની જાત્રાએ જે જાય એ લોકો એ ત્યાં એ છાપરા બાંધેલા છે અને થોડા ઘણા ચા ઘર પણ નજરે પડે છે. એટલે ચંદનવાડીની અંદર શું છે કે જે લોકો અમરનાથની જાત્રાએ જાય તો એમને આરામ કરવા માટે થોડો સમય અને ચા પીવા માટે એ થોડા ઘણા ચા ઘર, એટલે કે આપણે ચાની હોટલો પણ ત્યાં છે. ક્યાં? ચંદનવાડીની અંદર. હવે મિત્રો આપણે ચંદનવાડીનું વર્ણન જોઈએ છીએ. ચંદનવાડી છેક પાછલા ભાગમાં બરફનો પુલ છે. એ ચંદનવાડીનો જે વિસ્તાર છે એનો જે પાછળનો જે ભાગ છે ત્યાં શું છે તો ત્યાં બરફનો આખો પુલ છે. આજે શેષ નદી છે એનો આખો પુલ બની ગયેલો, કારણ કે ત્યાં બરફ પડે છે. એટલે ચંદનવાડીના પાછળના ભાગમાં શું? બરફનો પુલ છે. પર્વતની ઉપર જામી ગયેલા બરફની અંદર કુદરતી ગોળાકાર બાકોરું, બાકોરું એટલે છિદ્ર કાણું પાડી અને શેષ નદી એ ચંદનવાડી તરફ વહેતી આવે છે. ઉનાળો ઉગ્ર બનતા આ બરફનો પુલ કદાચ ઓગળી જતો હશે. લેખક ચંદનવાડી પહોંચ્યા તો ત્યાં શું હતું કે અમરનાથની જાત્રાએ જાય તો એને આરામ કરવા માટે યાત્રાળુઓ માટે ચા ઘર છે, હોટલો છે અને આગળ એક બરફનો મોટો પુલ, કારણ એ શેષ નદી એ બરફના પુલમાંથી છિદ્ર બાકોરું પાડી અને તેમાંથી વહે છે. એટલે આ દ્રશ્ય ખૂબ જ સુંદર, અલૌકિક, મનોહર છે. અને એ બરફના પુલમાંથી શેષ નદી છિદ્ર બાકોરું પાડી અને તેમાંથી નીકળે છે. એટલે ઠંડી હોય ત્યારે આ દ્રશ્ય જોવા મળે. ઉનાળાની અંદર આ જે બરફનો જે પુલ હતો એ ઓગળી પણ જાય છે. ત્યારબાદ આગળ જોઈએ. નદીના કાંઠા ઉપર એક શાંત એકાંત સ્થળ પસંદ કરી અમે ત્રણેય જણા બેઠા. હવે નાસ્તો કરવા માટે બેઠે છે. એટલે ચંદનવાડીની આગળ એક શાંત વાતાવરણ, નદીના કિનારે એક શાંત એકાંત એકલું સ્થળ હોય એવું સ્થળ પસંદ કરી અને નાસ્તો કરવા માટે બેસે છે. ભાણામાં, એટલે કે જે ખાવાનું જે હતું એ ભાણાની અંદર, ટિફિનની અંદર એ આણેલી વાનગીઓ ઠંડી પડી ગઈ હતી. લેખકની સાથે નાસ્તો લાવેલા હતા. તો ઠંડી વસ્તુઓ હતી, ગરમ હતી થર્મોસની અંદર, તો એ કેવી ઠંડી પડી ગઈ હતી. અને ઠંડી જે વાનગીઓ હતી એ કેવી ગરમ બની ગઈ હતી. અને કેટલીક વાનગીઓનું સ્વરૂપ બદલાઈ ગયેલું, પલટાઈ ગયું હતું, એટલે કે બદલાઈ જ ગયું હતું. એટલે આકાર વિનાની થઈ ગઈ હતી, કારણ કે ઠંડીની અંદર જામી જાય. તે કઈ ચીજ છે, એટલે કઈ વસ્તુ છે એ પારખવું, એટલે કે ઓળખવું એ યોગ બળથી જ, કદાચ આપણામાં યોગનું બળ હોય તો જ એ શક્ય બને. એટલે ત્યાંની વસ્તુઓ, બધું વાતાવરણને કારણે ઠંડી વસ્તુ ગરમ, ગરમ ઠંડી, અને વસ્તુઓનો આકાર બદલાઈ જાય છે. દરરોજ ભાવતું ન ભાવતું ચિકાશ કરનારા બંને છોકરાઓ તે દિવસે તાજી હવામાં ઘોડાદોડની, એટલે કે ઘોડાદોડની લાંબી મજલ કે લાંબી મુસાફરી કરીને થવાથી તે વિચિત્ર અને નામ ન આપી શકાય તેવું ભોજન આનંદથી આરોગી ગયા. ઘણીવાર આપણે ઘરે હોઈએ ત્યારે આ વસ્તુ નથી ભાવતી, તે વસ્તુ નથી ભાવતી, એવા નખરા કરીએ, પણ જ્યારે થાકી ગયેલા હોય ત્યારે ગમે તેવી વસ્તુ હોય ને તો એ પણ ખાઈ જઈએ. તો અહીંયા લેખિકાના બંને એ દીકરાઓ છે એ પણ ઘરે ચિકાશ કરતા, પણ અહીંયા તો એ બધી જ વસ્તુઓ એ ખાઈ જાય છે. વળી પાછો વરસાદ થયો. હવે જમી લીધું અને એમાં પાછો વરસાદ થયો. કોણ જાણે ક્યાંથી કાળા ભમ્મર જેવા વાદળા દળ બળ દોડતા આવી અને આકાશના ગુંબજમાં, ગુંબજ એટલે કે ગોળ આકારના, ઘુમ્મટ આકારમાં, તો આકાશ મિત્રો આપણે જોઈએ તો આમ ઘુમ્મટ આકારનું આપણે દેખાય છે, કારણ કે ફરતી આપણી ચારેય બાજુ છે એ આમ
પૃથ્વીને સ્પર્શ કરતો એવું દેખાય, એટલે કે ઘુમ્મટ જેવો આકાર દેખાય છે. એટલે આકાશના ગુંબજમાં પથરાઈ ગયા, એટલે કે આકાશની અંદર વાદળાઓ થઈ ગયા, વરસાદનું વાતાવરણ થઈ ગયું અને વરસાદ તૂટી પડ્યો. ઝપાટા બંધ. પાછા ન જઈએ તો જે રસ્તાની અંદર જે સાંકડા જે વહોળાઓ આવેલા, એ સાંકડા વહેળાઓ પહોળા અને વેગથી વહેતા બની જાય. એટલે કે વરસાદ આવે એટલે પાણી તો આવવાનું, એટલે પાણીનો પ્રવાહ વધે, એટલે જે સાંકડા જે વહેણકાઓ હતા એ કેવા મોટા બની જાય, વહેળા બની જાય તો તે ઓળંગવા અઘરા મુશ્કેલ પડી જાય. વળી પહાડ એટલે કે પથ્થર ઉપરથી ઉભડક ઢોળાવાળા, એટલે કે એકદમ ઉભડક બેઠા હોય એવા ઢોળામાંથી કોરી કાઢેલી પગથીઓ એટલે કે સાંકડી કેળીઓ લપસણી બની જાય. ડુંગરની અંદર કોરી કોરીને રસ્તાઓ બનાવેલા એ પણ સાંકડા હતા, એ પણ કેવા લપસણા બની જાય, તો તે પણ ઓળંગવા કેવા અઘરા બની જાય છે. અને કદાચ ઘોડાના પગ સરી જવાનો પણ સંભવ રહે. કાદવ કીચડ હોય તો આપણે પણ લપસી જઈએ, એમ પાણીની અંદર ઘોડાના પગ પણ લપસી જવા એ સંભવ બને ખરો. એટલે પહેલગામ પાછા પહોંચી જવા અધીરા એટલે કે ઉતાવળ થઈ. એટલે રસ્તો વિકટ મુશ્કેલ બને એના કારણે વહેલા ઘરે પહોંચી જવું એમ લેખિકા માનતા. એટલે ઘર ભણી હવે ચંદનવાડીથી એ ઘર બાજુ એ ફરી પાછા આવે છે. એટલે પોતાના ઘર ભણી જવાનું હોવાથી બુલબુલ રાજા અને નિશાંત, બુલબુલ રાજા અને નિશાંત એ શું છે? ઘોડાઓના નામ. એ ઝડપભેર દોડવા રાજી થઈ ગયા. એટલે હવે લેખિકાને ચંદનવાડીથી પહેલગામ જ્યાં એ રોકાયા હતા, એટલે અમરનાથ જે એટલે પહેલગામ તો રોકાવું જ પડે, તો એ ત્યાં પહેલગામ તરફ પાછા આવવા માટે ઝડપભેર દોડવા માટે રાજી થઈ ગયા. વરસાદમાં પલળવાની અમને તો મજા આવતી હતી. વરસાદમાં નાહવાની મિત્રો બધાને મજા આવે. એટલે લેખિકા અને એના બંને પુત્રોને એ વરસાદમાં પલળવાની ખૂબ મજા આવતી હતી. માત્ર સાથે એણે જે કેમેરા જે લીધેલા હતા, એ કેમેરાની અંદર પાણી ન પેસી જાય એનું એક લેખકને એને ચિંતા હતી. વરસાદમાં પડવાની મજા તો હતી, પણ કેમેરાની અંદર જો પાણી પેસી ગયું તો કેમેરા બગડી જાય. કેમેરાની અંદર પાણી ન પેસી જાય એની ચિંતા હતી. જેને અમે ઝરણાને સ્વરૂપે જોયા હતા, જ્યારે ચંદનવાડી આવતા હતા તો વચ્ચે જે નાના જે ઝરણાઓ જોવા મળતા હતા, એ ઝરણાઓ જો અત્યારે બદલાઈ ગયા. તો એ ઝરણાને સ્વરૂપે અમે જોયા હતા, એ તો થોડા કલાકમાં આ ધસમસ એટલે કે ફૂલ ઝડપથી વહેતા એવી નદીના રૂપમાં પલટાઈ ગયા હતા. જ્યારે જતા હતા ત્યારે નાના નાના ઝરણા હતા, એ અત્યારે કેવા નદીના સ્વરૂપમાં બદલાઈ ગયા. એટલે વરસાદ થવાને કારણે પાણીના પ્રવાહને કારણે આ ઝરણાઓ એ નદીના પ્રવાહની અંદર ભળી ગયા, એટલે નદીનું સ્વરૂપ લીધું. અરઘનનું જે પથરેલું જે વિશાળ મેદાન હતું, એ મેદાન પણ રૂપ પલટો કરી બેઠું, એ પણ બદલાઈ ગયું. અને આ વખતે શેષ નદીના પ્રવાહની સાથે સાથે જતા હતા. હવે જે હરધનનું જે મેદાન હતું એમાં પણ પાણી અત્યારે શેષ નદીમાં જેમ જતું હતું એવી જ રીતે જતું હતું. વરસાદ જેવો સમાન ભેરું, ભેરું એટલે મિત્ર, વરસાદ જેવો સમાન મિત્ર મળી જવાથી શેષ નદી જાણે વધી ઉલ્લાસવતી એટલે કે આનંદવાળી બની ગઈ હતી. નદી એક તો એનો વરસાદ, આપણે પણ સાથે કોઈ મિત્ર હોય તો આનંદથી જઈએ, એકલા હોય તો શાંત હોય. એમ અત્યારે વરસાદ આવ્યો એટલે શેષ નદીનું જે પાણી છે એ શેષ નદીનું પાણી પણ ઝડપથી જાય છે. એટલે શેષ નદીને વરસાદ જેવો મિત્ર મળે છે અને એના કારણે આ શેષ નદી ખૂબ જ આનંદ ઉલ્લાસવાળી બની ગઈ અને ઝડપથી વહેતી હતી. લેખકને આગળ આવે છે મારતે ઘોડે એટલે કે ઘોડાને દોડાવતા. મારતે ઘોડે એટલે કે ઘોડા ઉપર દોડતા, ઘોડા ઉપર બેઠેલા અને ધોધમાર ખૂબ જ વરસતા વરસાદની અંદર લેખિકાને એ પહેલગામ પહોંચે છે. જ્યારે પહેલગામ પહોંચ્યા ત્યારે અમારા લેખિકાને કહે છે કે અમારા શરીર પર એક તસુ એટલે કે જરા અમથી જગ્યા, પણ તસુ એટલે થોડી જગ્યા, એક તસુ પણ એ જગ્યા પણ કોરી રહી નહોતી, કારણ કે વરસાદની અંદર આખા પલળી ગયા હતા. નવી જગ્યાઓ જોવામાં, કુદરતનું ન્યારું અલગ જ પ્રકારનું રૂપ ભાળવાના ઉમંગમાં, આનંદમાં એ થાક નહોતો લાગ્યો. આપણે પણ મિત્રો સારી સારી વસ્તુ જોઈએ ને તો આપણને પણ થાક લાગે નહીં, પણ
પહેલગામ હવે પહોંચી ગયા. હવે પોતે જે પહેલગામ રોકાયા હતા એ પહેલગામ પહોંચી ગયા. પછી કપડાં બદલ્યા, ભીના થયેલા હતા એટલે વરસાદની પલળેલા કપડાં બદલ્યા અને ગરમા ગરમ કોફી પી અને ઓઢી પોઢીને અને પછી એ પલંગની અંદર સૂઈ ગયા. અને એ પછી સૂવાની જે મજા છે, એનું જે સુખ છે એ અલગ જ પ્રકારનું ખૂબ જ સુખદ લાગે છે. તો આવું સુખ અનુભવવું એ પણ એક પ્રકારનો આનંદ જ છે. તો મિત્રો, અમરનાથની યાત્રા આ પાઠની અંદર વિનોદિની નીલકંઠ એ અમરનાથની યાત્રાએ જાય છે અને કાશ્મીરની અંદર જે સૂર્યોદય, પ્રાકૃતિક સૌંદર્ય છે, શેષ નદીનું વર્ણન છે, વરસાદનું વર્ણન, હરઘરના મેદાનનું વર્ણન, એ ચંદનવાડી છે એના જે ત્યાં જે સ્થળો આવેલા છે એનું વર્ણન, એ બરફના પુલનું વર્ણન, જે નાના નાના જે ઝરણાઓ છે એ વરસાદ પછી અને વરસાદ પહેલાં એનું કેવું જે રૂપ છે એનું વર્ણન, અને ત્યારબાદ પહેલગામ આવી એ ચા પીને પોઢી જવાનો જે આનંદ છે એ દરેક વર્ણન આ પાઠની અંદર વિનોદિની નીલકંઠે કરેલું છે. તો મિત્રો, આ પાઠની સ્ટોરી આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.